તો સુરતમાં આજે મેડિકલ સંચાલકો દ્વારા હડતાલ પાડવામાં આવી ત્યારે સમગ્ર દેશમાં મળીને કુલ 12,40,000 મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહ્યા। ગુજરાતમાં 35,000 મેડિકલ સ્ટોર્સ આજે બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ઓનલાઈન નશાકારક દવાઓના વેચાણના વિરોધમાં મેડિકલ એસોસિએશન સહિત મેડિકલ સંચાલકો દ્વારા આ હડતાલ આપવામાં આવી છે। ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન થતા દવાના વેચાણને લઈને મેડિકલ સંચાલકો દ્વારા આ હડતાલ આપવામાં આવી છે। ત્યારે અનેકવાર રજૂઆતો કરવા છતાં ઓનલાઈન કેમિસ્ટો બંધ ન કરાતા આખરે કેમિસ્ટ એસોસિએશન દ્વારા આ હડતાલ આપવા મજબૂર બન્યા છે। મેડિકલ સ્ટોર્સ બંધ થતાં લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે મેડિકલ એસોસિએશન દ્વારા લોકોને પરેશાની ન થાય તે માટેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો કલેક્ટરના આદેશ મુજબ હોસ્પિટલની અંદરના મેડિકલ સ્ટોર્સ ચાલુ રહેશે। સરકાર દ્વારા ઓનલાઈન કેમિસ્ટો પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરત સહિત આજે સમગ્ર ગુજરાતમાં મેડિકલ સંચાલકો દ્વારા મેડિકલ સ્ટોર્સને બંધ રાખવામાં આવેલી છે। આજે હડતાલ રાખવામાં આવેલી છે। તો આપણે સુરતમાં અહીં મેડિકલ એસોસિએશન પાસેથી જાણીએ કે આજે હડતાલનું કારણ શું છે અને તેઓની કઈ માંગ છે। આપનું નામ? મારું નામ મનસુખભાઈ રેયાણી, સુરત એન્ડ સુરત ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ। અમારી માગણી ખાસ કરીને ઓનલાઈન દ્વારા જે દવાના વ્યવસાયમાં શક્ય નથી, કારણ કે એમાં કાયદાની પરિભાષામાં રહી અને સરકારશ્રીના નિયમોનું પાલન કરવાનું હોય છે। કારણ કે અમારો બિઝનેસ છે એ લોકોના જીવન સાથે સંકળાયેલો છે। લોકોને 3 લોકોમાં જ વધુ પડતો વિશ્વાસ હોય છે, એક ભગવાન, બીજા ડોક્ટર અને ત્રીજો દવાના દુકાનદાર ઉપર। એટલે જે ધંધો થઈ રહ્યો છે એમાં કોસ્મેટિક એક્ટનું સદંતર પાલન થતું નથી। નાર્કોટિક્સ દવાઓ, જે દવાઓ ડાયરેક્ટ આપી શકાતી નથી, એનું ટેમ્પરેચર મેન્ટેન થતું નથી અને કઈ રીતના ડોઝ લેવા જોઈએ એનું પણ પૂરી માહિતી ઓનલાઈન ફાર્મસી દ્વારા આપવામાં આવતી નથી, જેના હિસાબે લોકોના જીવન સાથે ખૂબ મોટા છેડા થઈ રહ્યા છે। એટલે અમે એના વિરોધમાં આ બંધ આપેલું છે, મુદ્દા નંબર 1। મુદ્દા નંબર 2, મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા ડાયરેક્ટ ચેન તોડીને ડાયરેક્ટ સપ્લાય ડોક્ટરોને કરવામાં આવે છે, જે સરકારશ્રીના નિયમોનું ઉલ્લંઘન થાય છે। સરકારશ્રી અમને ધંધો કરવા માટે જીવન જરૂરિયાત વસ્તુઓ ઉપર 16% માર્જિન આપે છે, જ્યારે જીવન જરૂરિયાત સિવાયની વસ્તુઓમાં અમને 20% માર્જિન આપે છે। જ્યારે મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા ડાયરેક્ટ ડોક્ટર સપ્લાય કરીને ત્યાં સીધા હોસ્પિટલ મેડિકલ સ્ટોરની અંદર 30% અને 35% જેવું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેના લીધે અમારે ઘણી વખત આમ જનતા સાથે, પેશન્ટો જોડે બોલાચાલી પણ થાય છે અને આ ડ્રગ્સના ડિસ્કાઉન્ટના દૂષણના હિસાબે ઘણી વખત એમાં ડુપ્લિકેટ દવાઓનું પણ વેચાણ પકડાય છે, જે અમારા મુખ્ય મુદ્દાઓ છે અને આ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આજે અમે સમગ્ર ભારતમાં બંધ આપેલો છે। આજે કેટલા મેડિકલ સ્ટોર્સ બંધ છે અને જે ઇમરજન્સીમાં લોકોને દવાઓની જરૂર પડશે તો કઈ રીતે લોકો દવાઓ લઈ શકે? 2 દિવસ પહેલા અમે પ્રેસ મીડિયામાં પણ આપેલું કે સુરતની અંદર દરેક અલગ અલગ ઝોનમાંથી 20 થી 22 મેડિકલ સ્ટોર ખુલ્લા છે। એવા મેડિકલ સ્ટોર ખુલ્લા છે જે ખૂબ મોટા છે, વિશાળ છે, જ્યાં તમામ પ્રકારની દવાઓ લોકોને મળી રહે। ઝોન પ્રમાણે એવા મેડિકલ સ્ટોર ખુલ્લા છે। બીજું, સરકારશ્રીના પરિપત્રની ગાઈડલાઈન મુજબ સરકારી હોસ્પિટલો, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો એને ઇન હાઉસ ફાર્મસીઓ, અંદરની જે પેશન્ટની ઓપીડી છે એમાં ઇન્ડોર પેશન્ટો છે, એને તમામ મેડિકલ સ્ટોરને અમે ખુલ્લા રાખવાની પરમિશન આપેલી છે અને હાલમાં પણ એવી કોઈ લોકોને મુશ્કેલી છે નહીં। લોકો પણ અમારા પ્રશ્નથી વાકેફ છે, કારણ કે ઘણા લોકોના ઘરમાં એમના બાળકો નશાયુક્ત દવાઓના રવાડે ચડી ગયા છે ઓનલાઈન ફાર્મસીના હિસાબે। એટલે એ લોકો પણ અમને આશીર્વાદ આપી રહ્યા છે અને અમે કાયદાની મર્યાદામાં રહી અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ લોકોને કોઈ અગવડતા ન ઊભી થાય એટલે એરિયા પ્રમાણે અને હોસ્પિટલોમાં મેડિકલ સ્ટોર ખુલ્લા રાખે છે। જે પ્રમાણે આપણે જે મેડિકલ એસોસિએશનના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરી, તેઓએ જણાવ્યું છે કે જે લોકોને જ્યારે ઇમરજન્સી દવાની જરૂર પડશે ત્યારે હોસ્પિટલોની અંદર જે મેડિકલ સ્ટોર્સ છે તે ખુલ્લા રાખવામાં આવેલા છે। આપણી સાથે બીજા પણ હોદ્દેદાર છે, એમની પાસેથી જાણીએ કે કઈ રીતે જે આ હડતાલ રાખવામાં આવેલી છે અને તે લોકોની માંગ શું છે। હું મયંક શેઠના સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન સુરત ડિસ્ટ્રિક્ટના સેક્રેટરી। સરકારશ્રીના ગાઈડલાઈન પ્રમાણે એકચ્યુઅલી હોલસેલ જેનું માર્જિન ડીપીસીઓ ડ્રગમાં 16% અને નોન ડીપીસીઓમાં 20% છે। હવે આ માર્જિન સિવાય
જો તમને કોર્પોરેટ લેવલથી 25% 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો એ કઈ રીતે શક્ય છે? એની અંદર કેટલા અંશે તમારી સ્પુરિયસ ડુપ્લિકેટ દવાઓ આવી જાય છે. એટલે ખાસ કરીને આ કોર્પોરેટ લેવલ અને ઓનલાઈન એ બંનેને અમે લોકો વિરોધ કરીએ છીએ કે જેને કારણે અમારા કેમિસ્ટો અને હોલસેલરો ઓલ ઓવર ઇન્ડિયાનાને પોતાનો બિઝનેસ સચવાઈ રહે. આ હડતાલ જો આપણી માંગ જો પૂરી કરવામાં ના આવશે તો આગળ કઈ રીતે? એ માંગ પૂરી ન કરવામાં આવે તો અમારા પેરેન્ટ બોડી એટલે કે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન જે પ્રમાણેની અમને આગળ સૂચના આપશે એ કહેશે એ પ્રમાણે અમે આગળ વધીશું. જે પ્રકારે આપણે જે મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો તેમજ કેમિસ્ટ અને ડ્રગ્સ એસોસિએશનના જે હોદ્દેદારો છે તેઓ સાથે વાત કરી તેઓએ જણાવ્યું છે કે જો અમારી માંગ પૂરી કરવામાં ના આવશે તો આગામી દિવસોમાં ધરણા કરવાની પણ તેઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ સમગ્ર મુદ્દો છે જે આજે હડતાલ રાખવામાં આવેલી છે, જે ઓનલાઈન દવાઓનું વેચાણ થતું છે જેના કારણે રાખવામાં આવેલી છે. ઓનલાઈન દવાના વેચાણ કોરોના દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો લોકોના ફાયદા માટે, પરંતુ ધીરે ધીરે કેટલાક લોકો દ્વારા આનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. જે રીતે ઓનલાઈન નશાકારક સિરપનું વેચાણ થઈ રહ્યું છે, ડ્રગ્સનું સિરપનું વેચાણ થઈ રહ્યું છે જેના કારણે લોકોને નુકસાન થઈ રહ્યું છે. જેથી કરીને મેડિકલ એસોસિએશન દ્વારા આ પ્રકારે તમામ મેડિકલ સંચાલકો દ્વારા આજે હડતાલ રાખવામાં આવેલી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ.